હાય ફેમિલી, ગુડ મોર્નિંગ। તો સવારમાં 500 પાટણમાં આપ સૌનું સ્વાગત છે। અને આજે આવી ગયા છે 500 પાટણની સધીમાના દર્શન કરવા માટે। તો ઘંટી વગાડીને આપણે સધીમાના દર્શન કરી લીધા છે અને હવે જ્યોત પર આપણે હાથ રાખીને એમના આશીર્વાદ લઈ લીધા છે। અને મા સધીમાના દર્શન તમે પણ કરી લ્યો, સરસ મજાના। હવે આપણે તિલક લગાવીને સધીમાના આશીર્વાદ લઈ લીધા છે ને હવે હેડીએ છીએ આપણે રાણકી વાવ તરફ। તો તમે જોઈ શકો છો મારી મંદાકીની ઓવર સ્પીડમાં મારી જાય છે રાણકી વાવ તરફ। તો આવી ગયા છે આપણે રાણકી વાવ બાજુમાં। તો ટિકિટ બારી પર આપણે આવી ગયા છે અને ટિકિટના ભાવ આપણે જોઈ શકીએ છીએ। 12 માટે 600 રૂપિયા અને આપણા માટે 40 રૂપિયા। તો હવે અમે 3 જણા છીએ એટલે 120 રૂપિયા આપણે આપીએ છીએ। અને ટિકિટ બારીમાં આપણો નંબર આવ્યો નથી, ટ્રાફિક છે। હા ચલો, આપણો નંબર આવી ગયો છે। અને હવે ટિકિટ ભાવ તમે પણ ફરી એકવાર જોઈ લો। વિદેશી માટે 600 અને ભારતીયો માટે 40 રૂપિયા। તો આપણે ટિકિટ મળી ગઈ છે। ચલો, 3 ટિકિટ આપણા હાથમાં આવી ગઈ છે। તો હવે આપણે જઈશું રાણકી વાવની અંદર। પછી આપણે રામુ કાકાને આપણે ટિકિટ પકડાવી દઈશું અને રામુ કાકાને કહેશું કે ચેક કરી લો। તો રામુ કાકા ચેક કરવા બેઠા છે બેગ અને મારી ટિકિટ પણ। ઓ કાકા, ફાળો કેમ છો? કાકાએ ટિકિટ ફાડી નાખી। ફાળવી હતી તો પછી પૈસા ચમ લીધા? કંઈ વાંધો નથી, આપણે રાણકી વાવની અંદર આવી ગયા છે। બંકાની એન્ટ્રી થઈ ગઈ છે। બંકા સીધો તાકતે હવે બરોબર। હવે આગળ પાછળ જુઓ તમે, વ્યૂ કેટલો મસ્ત છે, ગ્રીન। ત્યાર પછી સેન્ટરમાં આવ્યા બાદ તમને ગોળ ગોળ ફેરવીશું, તમને બધો ચોકફેરનો વ્યૂ બતાવીશું। અને અરે આ કોણ છે? હા, ભૂરિયા કાકા અને ભૂરિયા માસી આવી ગયા છે। તો આપણે ભૂરિયા કાકા જોડે ભેગા થવા જઈએ અને ભૂરી માસીના પણ સમાચાર લઈ લઈએ। તો ચલો, કેમ છો ભૂરા કાકા? ભૂરા માસી ફોટો પાડે છે, ભૂરા કાકા છોકરા પાસે વ્યૂ લે છે। હાય હેલો, કેસે હો? મેં કીધું બરાબર છે, હેડો હવે કોમ કરો। ત્યાર પછી આપણે ભૂરા કાકા અને ભૂરા માસીની બાય કહીને આગળ નીકળી ગયા છે ને હવે આવી ગયા છે આપણે રાણકી વાવમાં। રાણકી વાવનો આ વ્યૂ છે, તમે જોઈ શકો છો, જબરજસ્ત વ્યૂ છે। બધા ટુરિસ્ટ અહીંયા ફરવા માટે આવે છે અને જોવાલાયક સ્થળ છે। ને હું પણ અંદર મારું પણ જોઈ લો, સાથે હું પણ આવી ગયો છું। હવે આપણે જવાનું છે અંદર ગયા પછી અંદરનો વ્યૂ આપણે જોઈશું। અને આ રાણકી વાવની અંદર જે નકશી કરી છે એટલી સુંદર નકશી કરી છે કે વારંવાર જોવા આવવાનું મન થાય। અને ટુરિસ્ટ પણ અહીંયા બાર વિદેશોથી અહીંયા ફરવા માટે આવે છે અને બધું આખા રાણકી વાવનું વ્યૂની મજા લે છે। અને જોવાલાયક સ્થળ છે એટલે બધા પબ્લિકો અહીંયા ખૂબ જ આવે છે અને અહીંયા ફોટા પણ પાડે છે। હું પણ અહીંયા સેલ્ફી લઈ લઉં છું, તમે જોઈ શકો છો। અને આ બધી પબ્લિકો અહીંયા રાણકી વાવની મજા લે છે અને સેલ્ફી અને વિડીયો બનાવે છે। અને આ નકશી છે, તમે જોઈ શકો છો। ત્યાર પછી આપણે આવી ગયા છે બહાર અને બહારથી આપણે રાણકી વાવનું વ્યૂ તમને બતાવીશું। જોવાલાયક સ્થળ છે એટલે તમને ખૂબ જ ગમશે। અને આ રાણકી વાવ ઊંધું મંદિર કહેવામાં આવે છે। જે રીતે મંદિર આપણે સીધું હોય ને એ રીતે જ આ રાણકી વાવનું મંદિર ઊંધું છે। તો આજના વિડીયોમાં આટલું જ, ફરી મળું છું એકવાર મિસ્ટર હિન્દુસ્તાની બ્લોગમાં।